ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે ગુજરાતી ઓથેન્ટિક તાંજળિયાની ભાજી બનાવી છે. તો ચલો જોઈ લઈએ રીત. હવે આપણે તાંજળિયાની ભાજી બનાવવા જઈ રહ્યા છે. તેના માટે એક પોટ લઈ લીધું છે. તેલ એડ કરી દઈશું 3 ટેબલ સ્પૂન. તેલ આવી ગયું છે. આપણે હિંગ એડ કરી દઈશું. સાથે લસણ છે, 10-12 કળી જે મેં ચોપ કરીને લીધી છે. મીડિયમ કાંદો છે એડ કરી દઈશું. સાથે જ એક લીલું મરચું છે, ઓછું તીખું છે, એ પણ એડ કરી દઈશું આપણે. હવે આપણે આમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો હવે આપણે તેલ છૂટું પડી ગયું છે કેમ કે આપણે ભીની હતી લસણની પેસ્ટ. આપણે તાંજળીઓ એડ કરી દઈશું. અને ઢાંકીને એમનેમ થવા દઈશું પહેલાં, પછી આપણે મસાલો કરીએ. તો આપણે જોઈ લઈએ ભાજીને. તમે જોઈ શકો સારી એવી ચડી ગઈ છે. તો બસ આ સમયે આપણે હાફ ચડી ગઈ છે તો આપણે ટમેટો પ્યુરી નાખી દઈશું. 2 ટમેટાની પ્યુરી છે, મિક્સ કરી લઈએ. અને સાથે હવે આપણે ચણાના લોટની આટી પણ નાખવાના છે તો એ પણ બનાવી લઈએ. 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે મેં. એમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન પાણી નાખશું. મિક્સ કરી લઈશું. આપણે મિક્સ થઈ ગઈ છે આટી પાણી નાખીને. તો ચલો એડ કરી દઈએ. તો આપણે આટી એડ કરી દઈશું બેસનની. મિક્સ કરી લઈએ. ટમેટાની ગ્રેવી સાથે આ પણ થઈ જશે, પ્યુરી સાથે ચડી જશે. સાથે હવે આપણે મસાલો પણ કરી દઈએ. આપણે મરચું તો ઓલરેડી એડ કર્યું જ છે. ધાણા જીરું એડ કરશું, હળદર એડ કરશું. આપણે મીઠું એડ કરી દઈશું. સોલ્ટ ટુ ટેસ્ટ. મિક્સ કરી લઈએ બધું. ભાજીને થવા દઈશું. હવે આંટી પણ ચડી જાય, ટમેટાનું પ્યુરી પણ ચડી જાય, તેલ બહાર આવે ત્યાં સુધી. આપણે લીડ લગાડીને થવા દઈશું. ચલો ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે અને સરસ લચકા પડતી થઈ ગઈ છે આપણી તાંજળિયાની ભાજી. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી તાંજળિયાની ભાજી, જેને આપણે ઘી સાથે એમાં ઘી એડ કરશું અને સર્વ કરી દઈશું. હવે આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.